સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી છે। સ્કૂલે જતી વિદ્યાર્થીનીનો પીછો કરી વિધર્મીએ વાત કરવા માટે દબાણ કર્યું હતું અને હેરાન પણ કરી હતી। એક વર્ષ અગાઉ તરુણીના પરિવારે ઘર ખાલી કરવું પડ્યું હતું। તરુણીના માતા-પિતાએ વારંવાર સમજાવ્યા બાદ પણ નફ્ફટ સુધર્યો નથી। આખરે માતા-પિતાએ પોલીસનો સહારો લીધો છે અને જ્યાં પોલીસે ગુનો નોંધી સાબિર કુરેશીની ધરપકડ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, છેડતી કરનાર આખરે પકડાયો છે? બિલકુલ સંજય, જે પ્રકારે સુરતમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીની છેડતીના મામલા સતત સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક મામલો સામે આવ્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલે જતી હતી, ત્યારે તેનો પીછો કરીને એક વિધર્મી તેને હેરાન પરેશાન કરતો હતો। જો કે આ વિધર્મી છેલ્લા એક વર્ષથી આ યુવતીને પરેશાન કરતા તેના પરિવારે યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવકે ના સમજતા પરિવારે તેના નજીક વિસ્તારમાં રહેતા ઘર ખાલી કરી અન્ય વિસ્તારમાં રહેવા જતો રહ્યા હતા। તે છતાં પણ વિધર્મી સુધરવાનું નામ નતો લેતો અને ફરી એક વખત આ યુવક કિશોરીને છેડતી કરવા સાથે તેને ધમકી આપી હતી। જો કે કિશોરી હિંમત રાખી સમગ્ર ઘટનાની જાણ કરતા પરિવારે આ મામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ વિધર્મીની કાયદેસરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આપનો આભાર। યુવાનને હની ટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવવાનો મામલો છે। ગુનામાં ફરાર ગાંધીધામના કીડાણા ગામના દંપતીની ધરપકડ કરાઈ છે। ભુજ એલસીબીએ વડોદરાથી બંનેને ઝડપી લીધા અને આ પ્રકરણમાં અગાઉ કોંગ્રેસના નગરસેવક અને કોંગ્રેસ નેતા સહિત 3 લોકોની ધરપકડ થઈ હતી। તો અગાઉ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। જી મેહુલ, હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા વસૂલ્યા તે પ્રકારની વિગતો સામે આવી છે, શું અપડેટ છે આ મામલે? જો પ્રતિ વાત કરીએ તો ભુજમાં યુવાનને હની ટ્રેપમાં ફસાવીને 22 લાખ રૂપિયા પડાવી લેવાના મામલામાં પોલીસને સફળતા મળી છે। ગુનામાં ફરાર જે ગાંધીધામ કીડાણાના જે દંપતી હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે। ભુજ એલસીબીએ બંનેને વડોદરાથી ઝડપી પાડ્યા છે। આ પ્રકરણની જો વાત કરવામાં આવે તો અગાઉ કોંગ્રેસના જે નગરસેવક અને કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી હતી અને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। જી, આપનો આભાર। બસોના ભાડામાં વધારા બાદ ખાનગી બસોના ભાડામાં વધારાની શક્યતાઓ જોવા મળી રહી છે। અમદાવાદ શહેર ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખના જણાવ્યા અનુસાર તેઓ 7 એપ્રિલે સરકારમાં ભાવ વધારા અંગે આવેદનપત્ર આપવા જશે। ગુજરાત સરકારની જે ગાડીઓ ચાલે છે તેમાં ગુજરાત સરકારે 2 વખત ભાવ વધારો કર્યો છે। એની સામે અમે કોઈ ભાવ વધારો કર્યો નથી 4 વર્ષ પછી, અને 4 વર્ષ પછી અમારે 15% ભાવ વધારો કરવો પડશે, કારણ કે આપણા રાજ્યનો ટેક્સ પણ એટલો છે અને આપણા રાજ્યનો ટેક્સ ખૂબ જ વધારે છે। ટોલ ટેક્સ પણ એટલો આવે છે। એમના અવારનવાર અમે સરકારના રજૂઆત પણ કરી છે અને આ રજૂઆત અમે તારીખ 7 તારીખે ગાંધીનગર રૂબરૂમાં આવેદનપત્રક આપવા જવાના છીએ।